જય હો ભાવનગર થી વાલર થી છે જો આ બધા મિત્રો ક્યાંથી આવ્યો છો તમે દામનગર થી આવે છે ભાઈ મારા ગુરુજી છે હો ઘણો બધો કૌશિકભાઈ પાસે શીખો છે બસ ધક્કો મારજો નવી ગાડી કેટલા ટાઈમ થી વાત કરતો કે ભૂતળા દાદાએ જવું છે બારે મેથળા તો કેટલા ટાઈમ થી વાત હતી મેં તો આજે છે ને અંજાળ આવ્યા છે કેમ કે અંજાળ આવે ને તો જવાય એવું છે તો ચાલો અંજાળ આવ્યા છે તો જવું છે હવે ભૂતળા દાદાએ ગામમાં કાલીભાઈ આવે છે કાલીભાઈ લીન જવા દો પેલા પિથલપુર જઈશ ત્યાંથી પછી જઈશ ભૂતળા દાદા તો ચાલો સંપૂર્ણ બિનારો તમને બતાવી દો ભૂતળા દાદાનું મંદિર છે ને આને લઈ લીધો છે જાવું જ ને હવે હાલો હવે ભાઈ જવા દઈએ જો અમારા ભાઈ રોડે અપડેટ થવા મળ્યા તો બધે બનવા મળ્યા છે મસ્ત તો નીકળી આવે ને ત્યાં જઈને તમને બતાવીએ કઈ રીતનું ભૂતળા દાદાનું છે જો કે ઘણું બધું વિડીયોમાં જોયેલું છે હવે બતાવું તો આખું વિગતવાર તો ભાઈ મેથળા બહાર જવાનું હોય ને ભાઈ મેથળાના છે ને અમે અવારનવાર આવતા હોય તો ભાઈને ફોન કર્યો હાલો ભાઈ લઈ જાય તો કે બારાના કિંગ છે આમ કહો ને તો રાતે જાય રાતે અડધી રાતે એવું છે કેમ છે ભાઈ સારું ભાઈ એમ છે અહીંયા બધા ઝાપે ભેગા થઈ ગયા છીએ ચાલો હવે ભૂતળા દાદાના દર્શન કરાવું હા બધા રસ્તો લો તમે બારે પહોંચવું બહુ મુશ્કેલ છે દાદાના દર્શન કરવા ટ્રાફિક કેવો ઘડી ગઈ હા આ બધા ગયેલા હતા ભાઈ દર્શન કરીને આવ્યા દાદા ને બધા દર્શન કરીને આવ્યા વાહે અમે બધા જઈએ છીએ પણ રસ્તો ભાઈ બહુ ભયાનક હજી ભાઈ અહીંયા 4-5 રસ્તા છે હજી સારો કે છે આ લોકો હું તો એમ કહું છું આ કઈ છે નહીં પણ હજી આ એમ કે આની કરતા ટૂંકમાં બેકાર ખરાબ રસ્તા છે ટૂંકમાં એવું છે બહુ મુશ્કેલ છે દાદાના દર્શન કરવા હાલો ભાઈ જાય અહીંયા ગાડી પાર્ક કરી છે અને ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે કેમ છે હારું ભાઈ મોટા કેમ લાગ્યું મજા આવી દર્શન કરી આવે ને તો ભાઈ દર્શન કરી આવે છે હવે અમે જઈએ છીએ અહીંયા સુધી ગાડી આવે છે હવે અહીંયા આગળ દાદાનું ઓલું જ આવી ગયું સ્થાનક તો ચાલો જઈએ આગળ તમને બતાવવામાં જો બધા અમારા ભાઈબંધો મિત્રો છે એ આગળ હાલ્યા જાય છે અજ્જુભાઈ ને બધા અજ્જુભાઈ આ જગ્યાએ રાતે આવવું યાર તમે અત્યારે આ ભાઈને સલામ કરું એમ થાય કેમ કે હું આવ્યો છું ને રાતે અહીંયા આવવું એ બહુ મુશ્કેલ વાત છે પહેલી વાત દાદાનું નામ લઈને અમે પગલા ભરીને હાલા કરે ધીમે ધીમે દાદા સાચી વાત છે ભાઈ તો ચાલો હવે દર્શન કરાવો હાલો સરસ મજાનું ભૂતળા દાદાનું ઓલું છે અને અહીંયા જો બધા બેનું આવેલા છે ફોટો શૂટ કરે છે આજ ભાઈ દાદાના સાનિધ્યમાં ઘણા બધા લોકો છે એ દર્શન કરવા આવેલા છે ઘણા બધા યાત્રીઓ છે જો આમ આવેલા જાય છે ને આજ બહુ બધા એટલા બધા બહુ ઓછા હોય પણ ઘણા બધા યાત્રી હોય એવું લાગે છે મને ચાલો દાદાના તમને દર્શન કરાવું સરસ મજાની ભાઈ જગ્યા છે બહુ મસ્ત જગ્યા તો દાદાના દર્શન કરીએ અને ઘડીક બેસીએ બહુ મસ્ત જગ્યા પછી સામે દરિયો છે ને તો એના પણ દર્શન કરાવું છું જય હો ભાઈ જય હો બારાની સરકાર જય ભૂતળા દાદા ભાઈ શાક દાદા બિરાજમાન છે જો કાંઈ ઘટે નહીં અને ખાસ છે ને દાદાને જો અહીંયા સિગરેટ જુઓ તો કેટલા ભાવિ ભક્તોએ સિગરેટ ચડાવેલી છે દાદાને સિગરેટ ચડે છે અને દાદા સાક્ષાત ભાઈ બિરાજમાન છે તમે પણ બધા દર્શન કરી લો ઘરે બેઠા કમેન્ટમાં લખી નાખજો જય ભૂતળા દાદા મસ્ત મજાના ભૂતળા દાદાના દર્શન કર્યા ને ખાસ તો છે ને દાદાએ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અત્યારે કેમ કે ભાવિ ભક્તો એટલે આવ્યા છે ને આમ તો ભૂતળા દાદાની જગ્યા બહુ ટાઈમથી મને ખ્યાલ છે કેમ કે મારા અહીં બાજુમાં જ ગામ છે 5 કિલોમીટર થાય પણ કોઈ આવવા બીતા ટૂંકમાં અહીંયા આવવું હોય ને તો બહુ બીક લાગતી કેમ કે બારે જાય એમ કહે ને બારે નામ પડે ને તો એમ કહેતા કે અહીંયા ન જવાય ત્યાં ટૂંકમાં જગ્યા ખરાબ છે એમ કહેતા મેં મારી સાંભળે એમાં પણ અત્યારે આજુભાઈ સરસ મજાના વિડીયોના એક માધ્યમથી અત્યારે આ તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો છે એ દાદાના દર્શન કરવા આવે છે આગેથી ભાઈ બહુ દૂરથી દાદાના દર્શન કરવા આવે બાકી આ જગ્યાએ એક સમય એવો હતો કે ભાઈ દાદાનું સાનિધ્ય બહુ ઘણા ટાઈમથી છે પણ એટલું બધું ઓલું નહોતું પણ ભાઈએ વિડીયો બનાવીને એટલું બધું લોકચાહના મેળવી દાદાના આશીર્વાદથી અત્યારે બહુ દૂરથી લોકો આવે છે અને ડેવલપમેન્ટ પણ અત્યારે અહીંયા સરસ મજાનું થઈ રહ્યું છે તો તમે પણ ક્યારેક આવજો મેથળા ગામની આજુબાજુ આવતા હોય ને તો દાદાના દર્શન કરજો બહુ સરસ મજાની અલૌકિક જગ્યા છે દાદાની ભૂતળા દાદાની તો એકવાર અવશ્ય દર્શન કરજો ને દરિયા કિનારો છે બહુ મસ્ત તો હું તમને દરિયા કિનારો બતાવવા ભાઈ મસ્ત દર્શન કર્યા આમ જો ભેણો જો ગાડી અહીંયા લાવે એટલે મુશ્કેલ છે પાછું
મારા ગુરુજી છે હો. ઘણું બધું કૌશિકભાઈ પાસે શીખો છું. આ જો રોહિત કે ગમે આ અમારા શું કહેવાય તળાજા કે પછી મહુવા તાલુકો હોય અમારા ગુરુજી છે. ના ભાઈ એવું તો કઈ નહીં, બધા સપોર્ટ કરે છે, સપોર્ટ કરતા હોય છે. મહેનત બહુ છે ભાઈની, મહેનત ભાઈ રાતે અહીંયા આવવું એ બહુ મુશ્કેલ છે, દિવસે મુશ્કેલ છે, તો ભાઈ તો રાતે 12 1 વાગે આવે યાર, બહુ અઘરી વસ્તુ છે. અને તમે બધા સપોર્ટ કર્યો છે તો યુટ્યુબમાં પણ બધા સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારો કારીગરી એવો પૂતળા દાદા દર્શન કરો. વાહ ભાઈ વાહ. તો અહીંથી મસ્ત આ બધી જગ્યા છે ને ભાઈ, બારાની જગ્યા કહેવાય. આ બધું બારું છે ને રોહિતભાઈ? આ બધું બારું પેડું, આ બારું કહેવાય ને. આમાં કેટલું બધું પાણી ભર્યું હોય ને ભાઈ, આઈને આંધા છે ને દાદાનું નામ લઈને વટી જાય, આમાં કાઈ ન થાય. દાદાનું નામ છે કે આ પાણી તમે વટો ઈ આ જગ્યા છે ને બધી? પાણી ભર્યું હોય એટલે સાથે સાથે લગી ભર્યું. હા વિડીયો જોયેલા બરાબર. ટૂંકમાં આ એરિયામાં ભાઈ પાણી ભર્યું હોય અને આ લોકો પાણીમાં વટતા વિડીયો જોયેલા. પણ આ આખી પારાની જગ્યા છે મસ્ત મજાની. અને આ બાજુ અહીંયા દરિયા કિનારો છે સરસ મજાનો. અને સામે છે ને ઊંચા કોટડા, જો ઊંચા કોટડા દેખાય જ છે, તો એ ઊંચા કોટડા છે. આ સરસ મજાની આવી કઈક જગ્યા છે. આ તડકો અત્યારે એટલો ઉપર આવ્યો ને વાત કરો, બહુ તડકો લાગે. ભાઈ ખતરનાક જો મસ્ત મજાનો દરિયો છે. અહીંયા ભેળો આવે છે, એક નંબર છે ને. પણ આ દરિયામાં છે ને ભાઈ નવાય નહીં, અહીંયા નો એકો તમે, કેમ કે આ દરિયો એટલો ઊંડો છે ને. અહીંયા ને અહીંયા વાત કરો, આમ જો વેળું કેવી આવે, બહુ ભયાનક જો જબરદસ્ત ભરાઈ રહ્યો છે આખો દરિયો મસ્ત. પણ અહીંયા નાય નો એકવી ભાઈ, આ ઊંડો જ એટલો છે, ડાયરેક્ટ એટલે જ પાણી આવી જાય સીધું. આ નોર્મલ દરિયો નથી જે આપણે નોર્મલ લાવીએ ને એ રીતનો નથી, સીધા એટલે વ્યા જાય, તમે ખબર ન રહે, આમાં તણાઈ જઈએ. હવે છે ને નાસ્તો લાવેલા છે એ થોડોક પિથલપુરથી, નાસ્તો કરી લઈએ બધા. પવન બહુ આવી છે પણ જો બધા વ્લોગર છે. હજુભાઈ વ્લોગિંગ કરે, રોહિતભાઈ વ્લોગિંગ કરે, એવું છે, બધા વ્લોગિંગ કરે. ગુરુ કરે છે, આમ કરીને તમે મને નહીં હેડવું દે. હા એવું છે ભાઈ. ચાલો મસ્ત છે નાસ્તો કરી. આ બધા ભાઈઓ કેવા ગામથી આવો છો? ભાવનગર થી? ભાઈ ખાટસોરા ભાવનગર બધા અલગ અલગ થી દાદાના સાનિધ્યમાં દર્શન કરવા આવે ભાઈ. અમે નાસ્તો કરીને વેવાસી આવે, દરિયામાં ઘણી વાર બેઠા ને આ લોકો ભાવનગર થી આવ્યા છે. જો આખો ગ્રુપ ભાઈ, બહુ કહેવાય યાર, બહુ દૂર થી આવે છે લોકો. મુશ્કેલ છે ને? હા ભાઈ આ ઘરું છે, રસ્તા છે ને ભાઈ બહુ ડેન્જર છે, પણ મજા આવે. અહીંયા પહેલી દાન આવ્યા પણ અમને બહુ આનંદ થયો. એમાંય અમને છે ને કૌશિકભાઈ અહીંયા મળ્યા. અરે ભાઈ એમાં તો ભાઈ જો બધા સરસ મજાના દાદાના દર્શન કર્યા છે. હવે ફોટોશૂટ કરી નાખી ભાઈ. અહીંયા જો આ બધા મિત્રો વાલર થી છે, જો આ બધા મિત્રો દાદાના સાનિધ્યમાં માણસો તમે જોવો ભાઈ. ક્યાંથી આવ્યો છો તમે? દામનગર થી આવે છે ભાઈ, અમરેલી સાઈડ ને? હા હુરખિયા હનુમાન જે અમરેલી સાઈડ છે ન્યાલી આવે છે ભાઈ. માણસો જો તમને આઈડિયા આવે ભાઈ, બહુ મોટી સંખ્યામાં દૂરથી લોકો છે ને દાદાના દર્શન કરવા આવે છે. અને આજ ખાસ ગુરુવાર છે ને એટલે આજ વધારે પ્રમાણમાં લોકો છે એ દર્શન કરવા આવે છે. હે 11 ભાઈ કાંઈ ઘટે નહીં. તો બધા મિત્રો છે, ફોટોશૂટ કરીએ છીએ. જય પૂતળા દાદા. તો ભાઈ હમણાં જ આપણે ગાડી લાવ્યા છીએ, જો કે ઝાઝી તો નથી હાલી. કેટલી હાલી છે આમાં? 151 હાલી છે. જો 151 હાલી છે, કેમ કે ભાવનગર જ 80 તો થાય, એટલે ઘરે પહોંચતા જ 80 થઈ ગઈ. તો અમે કીધું ચાલો આજ સારું કહેવાય કે ભાઈ દાદાના અંદરથી અહીંયા નવી ગાડી લઈને મારે આવવાનું છું. અત્યાર સુધી ન આવ્યો, આ નવી ગાડી લીધી ને એટલે આવવાનું છું એમ, સમજ્યા? એટલે દાદાના કંઈક અંજળ હશે ને તો જ હું અત્યારે અહીંયા આવ્યો છું દર્શન કરવા. ચાલો તો બાકી જો મસ્ત દર્શન કરી લીધા છે. હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશે બીજા લોકો. જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા ધ્યાન રાખજે. ધક્કો મારી દઉં ઉપર, બસ ધક્કો મારી દઉં. નવી ગાડી ઉપર ધક્કો મારી દઉં.